જ્યારે કોઈ પણ વ્યક્તિ ડિજિટલ માર્કેટિંગ કરાવવાનું વિચારે છે, રાઈટ, ત્યારે એમના પાસે બહુ બધા ક્વેશ્ચન્સ હોય. એ મારે વન બાય વન ઓડિયન્સના ક્વેશ્ચન છે અથવા જે કોઈ પણ જોનાર છે એ વ્યક્તિના માઇન્ડમાં આ વસ્તુ હોઈ શકે, એ મારે તમારી સાથે કન્સલ્ટ કરવા છે, રાઈટ. Sure. અને તમે એનો ડાયરેક્ટ આન્સર એમને આપો છો. જ્યારે ડિજિટલ માર્કેટિંગ કરવું હોય ત્યારે મારે કયા પ્લેટફોર્મ પર વધારે ફોકસ કરવું જોઈએ? આઈધર મેટાની અંદર કયું, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે પછી લિંક્ડઇન કે પછી ગૂગલ એડ્સ, યુટ્યુબ વગેરે પ્લેટફોર્મમાં લોકો કન્ફ્યુઝ છે. તો મારે ત્યાં ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. And enjoy the show. વેરી ગુડ ક્વેશ્ચન અને વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરીવન. આના આન્સર માટે છે ને તમારે બે વસ્તુ પર ધ્યાન આપવાનું છે. ફર્સ્ટ, હુ ઇઝ યોર ટાર્ગેટ ઓડિયન્સ. ઓકે. અને આ ક્લેરિટી બહુ ઓછાને છે, પણ આ સૌથી પહેલું રાઈટ સક્સેસ ઇન ડિજિટલ માર્કેટિંગ માટે સૌથી પહેલી ક્લેરિટી જ અહીંયા જરૂરી છે. ઓકે. સપોઝ હવે કે કોઈ મારી ઓડિયન્સ, સપોઝ ધેટ્સ વોટ આઈ એમ કમિંગ ટુ, કે મારી ઓડિયન્સ જે છે તે જેન ઝી છે. યુ શુડ બી ધેર ઓન ઇન્સ્ટાગ્રામ, યુ શુડ બી ધેર ઓન સ્નેપચેટ. ઓકે. હવે તમારી ઓડિયન્સ છે 35+ ની ઉપરની વ્યક્તિ, યુ શુડ બી ધેર ઓન ફેસબુક. હા, હવે તમે B2B બિઝનેસમાં છો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસમાં છો, કોર્પોરેટ બિઝનેસમાં છો કે જેમાં તમે ઇન્ડસ્ટ્રીયલ વર્ક પ્રોજેક્ટ કરો છો, ઇન્ડસ્ટ્રીયલ બ્રાન્ડ સાથે કામ કરવા માંગો છો, LinkedIn કેન બી વેરી ગુડ પ્લેટફોર્મ. યા. ઇવન ફોર સ્ટાર્ટઅપ વર્લ્ડ. ઓકે, સ્ટાર્ટઅપ્સ માટે અને બધા જ વેન્ચર કેપિટાલિસ્ટ છે LinkedIn પર. બધા અવેલેબલ છે. ઓકે, ઓલ ધ VCs આર ધેર, ઓલ ધ ઇન્વેસ્ટર્સ આર ધેર. તો હવે તમારું ટાર્ગેટ ઓડિયન્સ તમારે કોની વચ્ચે તમારી પોતાની જાતને વધારે હાઇલાઇટ કરવી છે? VCs ની વચ્ચે. તો ધેર યુ શુડ બી ઓન અ LinkedIn. તો સ્ટાર્ટઅપ્સ માટે બહુ જરૂરી છે વેન યુ આર લુકિંગ ફોર ધ ફંડ્સ, LinkedIn પર એક્ટિવ રહો. ઓકે. યુટ્યુબ, હવે આ એક એવું પ્લેટફોર્મ છે જે દુનિયાનું સેકન્ડ સર્ચ એન્જિન છે, સેકન્ડ સર્ચ એન્જિન છે, બિગેસ્ટ સર્ચ એન્જિન. સો આઈ થિંક યુટ્યુબ ઇઝ ફોર એવરીવન, બટ યુટ્યુબ ઇઝ અ વેરી કોમ્પિટિટિવ, વેરી એફર્ટ ટેકિંગ. એટલે જો તમે યુટ્યુબમાં એ મહેનત આપી શકતા હોય, તમે કોન્ટેન્ટની પાછળ મહેનત કરી શકતા હોય, then only select the YouTube. Otherwise, it is very good for again a B2B platform, B2C platform, fashion industry. તો દરેક માટે, ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રી માટે, બધા જ માટે બહુ સરસ છે. ઇન્ડિવિજ્યુઅલ બ્રાન્ડિંગ માટે, જે લોકો પર્સનલ બ્રાન્ડિંગમાં છે, એના માટે યુટ્યુબ વર્ક્સ વેરી વેલ, રાઈટ. સો કોન્ટેન્ટ ક્રિએટર્સ માટે. બટ રાઈટ ક્વેશ્ચન ઇઝ કે મારો ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે અને એ ક્યાં છે. એક્ઝેક્ટલી. તો એનાથી તમને વધારે આ ક્લેરિટી આવી જશે, રાઈટ. જ્યારે આપણે વાત કરતા હોઈએ આ ક્લેરિટી, સપોઝ કે કોઈ પણને આવી ગઈ. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે જ્યારે મારે ઇન્સ્ટાગ્રામ પર માર્કેટિંગ કરવું છે ત્યારે લોકો કન્ફ્યુઝ હોય કે ભાઈ મારે ત્યાંથી લીડ લાવવી છે, મતલબ આ લીડ ફોર્મ કરાવવું છે, મારે ડાયરેક્ટ એમને વોટ્સએપ પર કનેક્ટ કરાવવું છે, કે બહુ બધા એમાં ઓપ્શન્સ છે. કરી શકાય, રાઈટ. સો કયા ટાઈપના બિઝનેસીસ માટે કેવા ટાઈપનું હોવું જોઈએ CTR? અને બીજું એની સાથે જ પેરેલલ ક્વેશ્ચન એવો છે કે મારે ખાલી કેમ્પેન જ રન કરવા જોઈએ કે મારે મારી રેગ્યુલારિટી, સપોઝ કે કોન્ટેન્ટ વડે, પોસ્ટ વડે, વિડીયો રીલ્સ વડે ત્યાં આપવી જોઈએ? ઓલવેઝ હેવ અ બેલેન્સ્ડ એક્ટિવિટીઝ. યા. ઓકે, બેલેન્સ્ડ ઓફ વોટ? સો એના માટે છે ને પોયમ મોડેલ કરીને બહુ સરસ મોડેલ છે. ઓકે, ધીસ ઇઝ અ ડિજિટલ માર્કેટિંગ અ પ્રૂવન મોડેલ. ઓકે. પેઇડ મીડિયા, ઓન્ડ એટલે કે ઓર્ગેનિક મીડિયા અને અર્ન્ડ મીડિયા. POEM. P stands for paid media, ઓર્ગેનિક મીડિયા અને અર્ન્ડ મીડિયા. M stands for મીડિયા. આ ત્રણનું રાઈટ મિશ્રણ હોવું બહુ જ જરૂરી છે. એટલે કે તમારે તમારી પેઇડ એક્ટિવિટીઝ, સ્પોન્સર્ડ એડ્સ પર 100% ધ્યાન આપવું જ પડશે. ઇનફેક્ટ ઇન ટુડેઝ ટાઈમ આઈ વુડ સે કે યોર 40 to 50% બજેટ, ટાઈમ, મની, એનર્જી, ફોકસ બધું જ ત્યાં હોવું જોઈએ. બિકોઝ ઇટ ઇઝ ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ યોર કે તમે બજેટ અંદર પૈસા લાગેલા છે, એવરી ડે મની ઇઝ ધેર. ઓકે. હવે એમાં પણ યુ શુડ હેવ અ ડિવિઝન કે અમુક પૈસા કે અમુક બજેટ યુ શુડ સ્પેન્ડ ફોર ધ સેલ્સ એન્ડ લીડ જનરેશન, અને અમુક યુ શુડ સ્પેન્ડ ફોર ધ બ્રાન્ડિંગ ઓર મે બી રીચિંગ આઉટ ટુ મોર પીપલ, ગેઇનિંગ મોર ફોલોવર્સ. આને તમારે બેલેન્સ કરવું પડશે, રાઈટ. સેકન્ડ આવે ઓર્ગેનિક એક્ટિવિટીઝ, એટલે યોર રેગ્યુલર પોસ્ટિંગ, યોર રેગ્યુલર એન્ગેજિંગ કોન્ટેન્ટ. આ વસ્તુ તમારી રેગ્યુલર હોવી જોઈએ,
રેગ્યુલરનો મિનિંગ એ નથી અહીંયા કે ડેઈલી પોસ્ટિંગ કરો. થાકી જશો. ડોન્ટ ડુ, મતલબ અલ્ગોરિધમ ઓલ્સો ડઝન્ટ સપોર્ટ Yeah. ધેટ. એવું છે જ નહીં, આ રોંગ માઇન્ડસેટ છે. ઇનફેક્ટ કંઈક વસ્તુ ડેઈલી કરવી હોય તો ડેઈલી સ્ટોરીઝ કરો. આઈ એમ જસ્ટ ગિવિંગ ધ એ બ્રહ્માસ્ત્ર આપું છું અહીંયા બધા વ્યુઅર્સ માટે. પ્લીઝ. ઓકે, એવરી ડે 2 to 3 stories will give you 30% hike in your digital engagement. યા. 2 થી 3 સ્ટોરી એવરી ડે મૂકો. શું મૂકવાનું એમાં? સ્ટોરીઝ ઇઝ ફોર વોટ ઇઝ હેપનિંગ રાઇટ નાવ. આ ફીચર જ એટલે બન્યો છે. ઓકે, દરેક પ્લેટફોર્મે ફીચર કેમ બનાવ્યો છે? 24 hours શું થઈ રહ્યું છે એના માટે. લેટેસ્ટ અપડેટ મળશે લોકો. સો યુ શુડ ઓલવેઝ હેવ અ રો થિંગ્સ અપલોડેડ. અત્યારે તમારા બિઝનેસમાં શું ચાલે છે, અત્યારે તમારી ઓફિસમાં શું ચાલે છે, અત્યારે તમારી પ્રોડક્ટમાં શું ચાલે છે, અનબોક્સિંગ ઓફ ધ પ્રોડક્ટ, મેન્યુફેક્ચરિંગ, ફેક્ટરી, ટીમ વર્ક, તમે બુક વાંચો છો, એવરીથિંગ કેન બી અ સ્ટોરી. એવરી મોમેન્ટ ઇઝ અ સ્ટોરી, રાઈટ? સો અપલોડ ધીસ થિંગ્સ. લાઈવ કરો. લાઈવ હેઝ અ વેરી ગુડ એન્ગેજમેન્ટ. ઇન્સ્ટાગ્રામ લાઈવ, યુટ્યુબ લાઈવ હેઝ અ વેરી ગુડ એન્ગેજમેન્ટ રેશિયો. આ બધી એક્ટિવિટીઝ તમે કરો, રાઈટ? અને લાસ્ટ ઇઝ ઓફકોર્સ યોર bloggers and influencers and reviews, ratings and testimonials, that is called earned media. Yeah. એટલે કે તમે તમારું પ્રોડક્ટ અને સર્વિસ આપી દીધા પછી એક્સેપ્ટ મની આપણે શું અર્ન કરીએ? ગુડવિલ. ગુડ વેલ્યુ. સમવન શુડ વાઉચ ફોર યુ. કોઈ તમારા માટે બોલે છે, બોલવું જોઈએ. પોતે કેટલું બોલશું પોતાના માટે? લેટ અધર્સ સ્પીક. ઓકે, સો આ કોલેબોરેશન બહુ જરૂરી છે. ધેટ ઇઝ મતલબ ત્યાં યુજીસી પણ આવી શકે, રાઈટ? હા, એટલે યુજીસી ઇઝ નોટ પાર્ટ ઓફ દેટ. યુજીસી ઇઝ ઓર્ગેનિક માર્કેટિંગ. ઓકે. બીકોઝ યુજીસી આપણે એક સિનારીઓ બેઝડ માર્કેટિંગ છે કે જેમાં આપણે લોકોના સીનને આપણે રિલેટ કરીએ છીએ, ડેલી લાઈફને રિલેટ કરીએ છીએ. યા. સો દેટ ઇઝ ઓર્ગેનિક માર્કેટિંગ. અર્ન્ડ મીડિયામાં આવશે તમારું ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ, ટેસ્ટિમોનિયલ્સ, રિવ્યુઝ, રેટિંગ્સ. આ કરો. ઇન્ફ્લુએન્સર્સ શુડ બી ધ ક્રિટિકલ પાર્ટ ઓફ યોર માર્કેટિંગ એક્ટિવિટીઝ. બહુ બધા લોકો જ્યારે ઇન્ફ્લુએન્સર્સ મતલબ એક માઇન્ડસેટ એસએમઈ બિઝનેસ અને એમએસએમઈ બિઝનેસમાં એવો પણ છે કે ઇન્ફ્લુએન્સર્સને હાયર કરી દીધા, એ જ વિડીયોને એક આખું વર્ષ ચલાવશે. આઈ નો ધ બ્રાન્ડ્સ કે જે એક જ ઇન્ફ્લુએન્સર્સ પાસેથી મલ્ટિપલ ટાઈમ્સ વિડીયોઝ બનાવશે. સો વોટ શુડ બી ધ માઇન્ડસેટ કે મારે ઇન્ફ્લુએન્સરને ક્યારે લાવવા જોઈએ અને એને રોટેશન કરાવવા જોઈએ કે એક વસ્તુ રિપીટ કરાવવું? મતલબ તમારું થોડીક એક્સપર્ટીઝ મારે જોઈએ છે ત્યાં. સી, ઇફ ધ ઇન્ફ્લુએન્સર ઇઝ ધેટ બિગ, તમે કોઈ મોટા ઇન્ફ્લુએન્સર સાથે તમે ટાઈપ કર્યું છે, જેની ગુડવિલ ઓર જેનો ઇન્ફ્લુઅન્સ લોકોમાં છે, વર્ષોથી છે, સાલો સાલ છે, ઓર લોંગ ટાઈમથી છે, ઓફકોર્સ યુ કેન યુઝ ધેર કોન્ટેન્ટ. તમે એને એડ્સમાં પણ યુઝ કરો. અને વેન એડવર્ટાઇઝમેન્ટ્સમાં જ્યારે તમે ઇન્ફ્લુએન્સરના વિડીયોઝ અને કોન્ટેન્ટ મૂકો છો ને, દેટ વર્ક્સ વેરી વેલ. ઇનફેક્ટ તમે દરરોજ નવા લોકો સુધી પહોંચો છો ને એડ્સમાં. સો વેન યુ આર રીચિંગ ટુ ન્યૂ પીપલ, એના માટે તો આ કોન્ટેન્ટ નવો જ છે. સો યુ કેન યુઝ ઇટ ફોર લોંગ ટાઈમ. બટ જ્યારે તમારી પ્રોડક્ટ એવી છે કે જ્યારે તમારી વસ્તુ એવી તમારે માર્કેટમાં હાવ ઊભો કરવો છે, દેટ લોટ ઓફ પીપલ આર યુઝિંગ માય પ્રોડક્ટ, આખું ઇન્ડિયા અમારી પ્રોડક્ટ યુઝ કરે છે ફોર એક્ઝામ્પલ, તો તમારે મલ્ટિપલ ઇન્ફ્લુએન્સર્સને ઇન્વોલ્વ કરવા જોઈએ. અને ત્યારે તમારે બીકોઝ લોકોનું વ્યુઅર્સનું માઇન્ડસેટ શું હોય કે જો આ બધા વાપરે છે ને તો એનો મતલબ આ સારું છે. પ્રૂવન બાય પીપલ, એવરીવન. એ પણ તો એના માટે આ માઇન્ડસેટ જરૂરી છે કે ત્યારે તમારે મલ્ટિપલ ઇન્ફ્લુએન્સર્સને ઇન્વોલ્વ કરવા જોઈએ ફોર ધ ગ્રેટ ઈ કોમર્સ એન્ડ D2C બ્રાન્ડ્સ ઓર B2C બ્રાન્ડ્સ ઇન ઈ કોમર્સ, જે લોકો મોટા પાયા પર પોતાનું એક્સપેન્શન ઓર હોરાઇઝન ઓર વિઝન લઈને બેઠા છે. આઈ ઓલવેઝ ટેલ ધેમ લાઇફસ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ખાસ વીકલી 1 ઇન્ફ્લુએન્સર કરવું જોઈએ. ઇફ યુ હેવ ગ્રેટ બજેટ, ઇફ યુ હેવ ગુડ પ્રોડક્ટ, તમે બાર્ટરમાં ડીલ કરી શકો છો. ઇફ યુ આર સ્માર્ટ ઇનફ ટુ ક્રેક ધ ડીલ. એ એક આર્ટ છે. બાર્ગેનિંગ કરવાની અંદર આપણે જેટલું માસ્ટરી છે ને એટલું બાર્ટરની અંદર પણ કરી શકાય છે. I know it is an art to represent your brand and your content and your product in a way કે સામેવાળો તમારી સાથે બાર્ટર કરે. ડેફિનેટલી.